લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાણંદ તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. દોદર ગામના આંબેડકર ચોક ખાતે જય ભીમ યુવા સંગઠન દ્વારા કેક કટિંગ તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સોયલા ગ્રામ પંચાયત ખાતે પણ આ અવસરે કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને ગામના આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત મોરૈયા અને કોલટ સહિતના ગામોમાં પણ જન્મજયંતિ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાણંદના રશ્મિ આંગણ ફ્લેટ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી તારલા સન્માન થતાં વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રોફી સાથે પુસ્તકો પણ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે BS9 TV ન્યૂઝના રિપોર્ટર ગુલાબ બૌદ્ધનું પણ શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ રીતે સમગ્ર સાણંદ તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ.